विकल्प मजबूरी का नाम महात्मा गांधी करीने छगन रिटर्न આવ્યો છે ફરીથી 5 10 15 20 30 40 50 કિલોમીટરે આવી ગયો છે અને પેલું બોર્ડ આવ્યું છે અને બોર્ડનો પાછળનો ભાગ દેખાય છે અને છગન બોર્ડની પાછળ વાંચે છે હવે અક્કલ આવી ને દુનિયા ચાહે ગમે તેટલી આગળ વધે ટેકનોલોજી ચાહે ગમે તેટલી આગળ વધે સાયન્સ ચાહે ગમે તેટલું આગળ વધે ભગવાન મહાવીરનું એલાન છે તમે અટકી જાઓ ભગવાન મહાવીરનું એલાન છે આગળ ખતરો છે ભગવાન મહાવીરનું એલાન છે આગળ સર્વનાશ છે અટકી જાઓ એવું મહાવીરની કરુણા કહે છે હવે અક્કલ આવીને એવું મહાવીરની કરુણા કદી કહેવાની નથી અને છતાં અક્કલ આવ્યા વગર અભ્યુદય પણ નથી મહાવીર દુનિયાની ટોપ ક્લાસની સિક્યુરિટી છે મહાવીર દુનિયાની ટોપ ક્લાસની યુનિવર્સિટી છે મહાવીર દુનિયાની ટોપ ક્લાસની લાઈફ પોલિસી છે મહાવીર દુનિયાની ટોપ ક્લાસની લાઈફસ્ટાઈલ છે મહાવીર દુનિયાની ટોપ ક્લાસની ફેન્ટાસી છે મહાવીર દુનિયાની ટોપ ક્લાસની પોતે પ્લેઝર સિસ્ટમ પણ છે મારે તમને કહેવું છે આજે જે રીતે હું રોડ ઉપર બેઠો તો અને જે રીતે રથયાત્રાના દર્શન કરી રહ્યો હતો મારી જિંદગીનો આ પહેલો અનુભવ હતો તમે કહો બેન્ડ હતા તમે કહો વેલ્ડા હતા તમે કહો કે આ બધી રચનાઓ હતી તમે કહો આ બધા સંઘો હતા તમે કહો આ બધા યુવાનો હતા હું તમને કહું છું આખી રથયાત્રાની અંદર એક શાસન રસ ઉછળતો દેખાતો યુવાનો શાસનના નામે કૂદી પડી શકે છે યુવાનો રાત દિવસ લોહી પાડીએ કરી શકે છે યુવાનો શાસનના નામે દિવસ રાત જોયા વગર ઉજાગરા કરીને પરસેવા પાડીને બધું જ કરી છૂટવા તૈયાર છે હું અગ્રણીઓને કહેવા માંગુ છું આજની આ રથયાત્રાના જ્યારે શિલાન્યાસ લખાઈ રહ્યા હતા આજ મહાપુરુષો ઉમરા સંઘના આંગણે પધાર્યા હતા એક સ્નેહ મિલન હતું એક પ્રેમાળ મિલન હતું હું છેલ્લો આમ સામે બેઠો હતો આખી મીટિંગની અંદર પ્રાય મૌન હતો અને મેં આ મહાપુરુષોને જોઈ રહ્યો હતો અને આખી મીટિંગની અંદર મેં 3 જ અક્ષર નોટ કર્યા છે શાસન 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 બીજી કોઈ વાત નહીં હું અગ્રણીઓને કહેવા માંગુ છું આ નેતૃત્વ છે આ લાગણી છે આ શાસનનો રાગ છે આ શાસનની દાજ છે અહીંયા શાસન માટે કરી છૂટવાની તમન્ના છે હવે આ યુવાનો પાસે 3 વિકલ્પ છે યા તમે આવા અવસરો આપતા રહો યા શાસનના એક પછી એક ઉત્તરોત્તર વિશુદ્ધતર કાર્યો એમની પાસે કરાવતા રહો વિકલ્પ નંબર 1 યા યુવાનો શાસન માટે જૂટી જાય યા યુવાનોને આવું કોઈ પ્લેટફોર્મ જ ના મળે એવું કંઈ એમને કોઈ પ્રેરણા ના મળે એવું એમને કોઈ પીઠબળ ના મળે યા યુવાનો તૂટી જાય અને બાકી બચ્યા એ છૂટી જાય તમે કહો આજે રથયાત્રા છે હું કહું છું સાચી વાત છે તમે કહો આજે એકતાની યાત્રા છે હું કહું છું સાચી વાત છે પણ એનાથી આગળની મારે વાત કરવી છે આજે એકતાની મનોરથ યાત્રા છે હું માત્ર કેટલાક સમુદાયો 18 સમુદાયો બધા ગચ્છો ફિરકાઓ એટલાની એકતાની વાત નથી કરતો બે એકતાની વાત મારે આજે તમને કરવી છે નંબર 1 મારી અને મહાવીરની એકતા
મારા જીવનની અંદર જે મહાવીરની આજ્ઞાથી વિરુદ્ધ છે, મહાવીર સાથે મારામાં જે વિસંવાદ છે એને હું દૂર કરી દઉં, હું પ્રભુ સાથે એકમત થઈ જાઉં, મારું જીવન પ્રભુ સાથે એકમત થઈ જાય, એ મહાવીર સાથેની એકતા. અને બીજું માત્ર સમુદાયો, ગચ્છો કે ફિરકાઓ નહીં, સમગ્ર વિશ્વની મહાવીર સાથે એકતા થઈ જાય, સમસ્ત વિશ્વ મહાવીર સાથે એકમેક થઈ જાય, એ બીજા નંબરની એકતા. આપણા આત્માનું કલ્યાણ પણ આ એકતાથી જ છે. પૂજ્યશ્રીએ જે અદ્ભુત વાત કરી, જે એક વિઝન આપ્યું, જે એક મિશન આપ્યું, હું તમને કહું છું એની સફળતા પણ આ એકતાથી જ છે. આજે આ બે એકતાનો સંકલ્પ લઈએ અને આજની રથયાત્રા શિખર પર કળશ અને કળશ પર ધજા ચડે અને 2550માં પ્રભુના નિર્વાણ કલ્યાણકે પ્રભુને આ એક શ્રેષ્ઠ ભાવાંજલિ બની રહે એ ભાવના સાથે વિનાચાર બોલાય. શાસન પ્રેમનો આ બીજો પૂરો અવાજ એટલે પૂજ્ય જે આજ મંડપની અંદર જેમનો અવાજ સતત ગુંજતો રહ્યો છે, પૂજ્ય રજીનાગમ રત્ન